એટલે કે માહિતીનું નિરૂપણ એની આપણે મિત્રો શરૂઆત કરીશું. પ્રેઝન્ટેશન ઓફ ડેટા. તો મિત્રો ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ. તો તમે ચેપ્ટર નંબર 1 આપણે ચેપ્ટર નંબર 1 અભ્યાસ કરવાનો બાકી છે. ચેપ્ટર નંબર 1 નું નામ હતું માહિતીનું એકત્રીકરણ અને આ ચેપ્ટર નંબર 2 નું નામ છે માહિતીનું નિરૂપણ. તો પહેલા ચેપ્ટરમાં તમે શું શીખશો, આપણે બાકી છે શરૂઆત કરવાની, કે માહિતીનું એકત્રીકરણ, કઈ રીતે તમે માહિતી એકત્ર કરશો. પ્રત્યક્ષ તપાસ આવે, પરોક્ષ તપાસ આવે, સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ, પ્રશ્નાવલીની રીત, આગળ રીત, એ અલગ અલગ માહિતી એકત્ર કરવાના સ્ત્રોત છે કે જેના આધારે તમે માહિતી ભેગી કરી શકો, એકત્રિત કરી શકો. હવે એ એકત્રિત કરેલી માહિતીને તમે કઈ રીતે નિરૂપણ કરો છો, નિરૂપણ મતલબ એને પ્રેઝન્ટ કરે છો સામેવાળા વ્યક્તિ સમક્ષ, તો એને કહેવાય છે માહિતીનું નિરૂપણ, જે આપણા ચેપ્ટરનું નામ છે. તો મિત્રો પહેલા તો જુઓ, ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આપણે શીખીશું. તો પહેલા છે વિષય વસ્તુ, એટલે ચેપ્ટરના કયા કયા પોઈન્ટ છે. પહેલા તો વર્ગીકરણ, એનો અર્થ અને જરૂરિયાત. હવે મિત્રો વર્ગીકરણ એટલે શું? તો માહિતી તમે ભેગી કરી છે એને પ્રેઝન્ટ કરવા માટે, એને દર્શાવવા માટે વર્ગીકરણ તમારે કરવું પડશે. આપણે જોઈશું એના અર્થ જરૂરિયાતમાં. ત્યાર પછી વર્ગીકરણના પ્રકારો, મુખ્ય 2 પ્રકાર છે. એક તો અહીંયા કીધું તમે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મકમાં પણ પાછા અલગ અલગ પ્રકાર છે, ગુણાત્મકમાં પણ અલગ અલગ પ્રકાર છે. ત્રીજો પોઈન્ટ છે મિત્રો કોષ્ટક રચના અને તેના પ્રકારો અને ઉપયોગો. એને આપણે કોષ્ટક, જે માહિતી તમે એકત્રિત કરેલી છે એને કોષ્ટકમાં કઈ રીતે પ્રેઝન્ટ કરશો એ. ચોથો પોઈન્ટ છે મિત્રો આકૃતિઓ, એટલે કે આલેખ. તો આંકડા શાસ્ત્રની અંદર આલેખનું મહત્વ શું છે, એની મર્યાદા શું છે, એ પણ આપણે અહીંયા શીખીશું. ત્યાર પછી મિત્રો આલેખના અલગ અલગ પ્રકાર છે. અહીંયા પણ આકૃતિના પ્રકાર, આકૃતિના એક માપી આકૃતિ, ત્યાર પછી બીજું છે દ્વિમાપી આકૃતિ, ચિત્રાકૃતિ વગેરે. તો આટલા પોઈન્ટ આપણે આ ચેપ્ટરની અંદર મિત્રો અભ્યાસ કરવાના છે. ફરી વાર કયા કયા પોઈન્ટ છે મિત્રો, એક વાર તમે અહીંયા જોઈ શકો છો. વર્ગીકરણના પ્રકાર, એમાં સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, કોષ્ટક રચના, ત્યાર પછી આલેખ આવશે. તો આટલા પોઈન્ટ્સ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છે. મિત્રો ખૂબ જ સિમ્પલ અને સરળ ચેપ્ટર છે. તો પહેલો પોઈન્ટ હતો મિત્રો વર્ગીકરણ, ક્લાસિફિકેશન. તો વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઊભી થાય અને એનો અર્થ શું છે એ આપણે જોઈએ. તો મિત્રો અહીંયા તમને અમુક પોઈન્ટ્સ આપેલા છે કે ભાઈ પહેલા તો છે, તમે ચેપ્ટર નંબર 1 ની અંદર તમે શીખશો કે ભાઈ માહિતી 2 પ્રકારની હશે. એક તો સંખ્યાત્મક અને બીજું આવશે ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી એટલે શું મિત્રો? તો જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય, જે માહિતીને તેમાં દર્શાવી શકાય સંખ્યામાં, તો એ માહિતીને કહેવાશે સંખ્યાત્મક માહિતી. અને જે માહિતીને ગુણધર્મમાં દર્શાવી શકાય, ગુણધર્મમાં, તો એને કહેવાશે ગુણાત્મક માહિતી. સિમ્પલ છે મિત્રો. જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય એને શું કહેવાશે? સંખ્યાત્મક માહિતી. અને જે માહિતીને ગુણધર્મમાં દર્શાવી શકાય એને કહેવાશે ગુણાત્મક માહિતી. હવે સંખ્યામાં અને ગુણધર્મમાં એટલે શું? તો દાખલા તરીકે વિદ્યાર્થીઓ તમારા જે ધોરણ 10 ની અંદર, બરાબર, ધોરણ 10 ની અંદર કેટલા પર્સન્ટેજ આવ્યા છે એને તમે સંખ્યામાં દર્શાવી શકો. હા ભાઈ મારા 80%, 85%, 90%. તો એ તમે સંખ્યામાં દર્શાવી શકો. તો એ જે માહિતી તમે દર્શાવો તો એને શું કહેવાશે? સંખ્યાત્મક. પણ વિદ્યાર્થીઓની જાતિ કઈ છે, બરાબર, એનો ધર્મ કયો છે, તો એ બધી જે માહિતી છે એને તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં. એને શું કહેવાય? ગુણધર્મ કહેવાય. તો જે માહિતીને તમે ગુણધર્મમાં દર્શાવી શકો એને શું કહેવાય છે મિત્રો? ગુણાત્મક માહિતી. તો ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે શરૂઆત કરીએ વર્ગીકરણ, ક્લાસિફિકેશન. પહેલા છે મિત્રો એની અર્થ અને જરૂરિયાત. જોઈએ, અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે આંકડાશાસ્ત્રીય માહિતી મુખ્યત્વે 2 પ્રકારની હોય. મેં તમને સમજાવ્યું તેમ કઈ એક તો સંખ્યાત્મક માહિતી અને બીજું કયું? ગુણાત્મક માહિતી.
તો સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલ એટલે ન્યુમેરિકલ વેરિયેબલને આધારે મેળવેલી હોય છે. અહીંયા મેં તમને સમજાવેલું આગળ કે ભાઈ સંખ્યાત્મક માહિતી અને બીજી કઈ માહિતી હોય ગુણાત્મક, કે જે સંખ્યામાં દર્શાવી શકે એને કહેવાય સંખ્યાત્મક, અને જેને ગુણધર્મમાં દર્શાવી શકે એને શું કહેવાશે? ગુણાત્મક માહિતી. તો જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલના આધારે મેળવેલી હોય છે. સંખ્યાત્મક ચલના મુખ્યત્વે બે પ્રકાર હોય છે. આ મિત્રો ધ્યાન રાખજો, સંખ્યાત્મક ચલ મુખ્યત્વે બે પ્રકારના. કયા? પહેલું તો છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. અસતત ચલ અને સતત ચલ. તો મિત્રો અહીંયા એક સવાલ તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. બરાબર? સવાલ મિત્રો કયો છે કે સંખ્યાત્મક ચલના પ્રકાર જણાવો. તો સવાલ નંબર 1 તમારી નોટબુકની અંદર લખતા રહેજો. પહેલો સવાલ કે સંખ્યાત્મક ચલના પ્રકાર જણાવો. તો સંખ્યાત્મક ચલના પ્રકાર કેટલા મિત્રો? બે. કયું? એક તો સતત ચલ અને બીજું અસતત ચલ. સતત ચલ અને બીજું કયું છે? અસતત ચલ. તો મિત્રો અહીંયા પ્રશ્ન એ થાય કે અહીંયા તમે જુઓ ને કે ચલ, બરાબર, કે ચલ એટલે શું? અહીંયા પણ છે સતત ચલ અને અસતત ચલ. તો પ્રશ્ન એ આવે કે ચલ એટલે શું? તો ચલની વ્યાખ્યા એવી છે મિત્રો, ચલ એટલે એની વ્યાખ્યા એવી છે કે એકમ દીઠ બદલાતી રાશિને ચલ કહે છે. ફરી વાર મિત્રો સમજાવો શું છે ચલની વ્યાખ્યા, કે એકમ દીઠ બદલાતી રાશિને ચલ કહે છે. આ તો એની વ્યાખ્યા થઈ, પણ આપણે સાદી ભાષામાં સમજવું હોય, દાખલા તરીકે વિદ્યાર્થીઓની ઊંચાઈ. તો જો વિદ્યાર્થીઓની ઊંચાઈ, દરેક વિદ્યાર્થીઓની ઊંચાઈ લગભગ અલગ અલગ હશે. તો શું એકમ દીઠ એટલે વિદ્યાર્થીની ઊંચાઈ એકમ દીઠ બદલાતી રાશિને, કે ભાઈ દરેક વિદ્યાર્થીઓની ઊંચાઈ કેવી હશે? અલગ અલગ હશે. તો આ જે ઊંચાઈ છે એ ઊંચાઈને શું કહેવાય? ચલ. એવી રીતે વજન, બરાબર, દરેક વિદ્યાર્થીઓનું વજન પણ કિલોગ્રામની અંદર અલગ અલગ હશે. તો આ જે વજન છે એ વજનને પણ આપણે શું કહેવીશું? ચલ કહેવીશું. એટલે એકમ દીઠ બદલાતી રાશિને ચલ કહે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે. આ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. શું છે? જે ચલ બે સીમા વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે. એટલે અહીંયા તમે જોયું મિત્રો કે ભાઈ ચલના કેટલા પ્રકાર હતા? બે, સતત અને બીજું કયું હતું? અસતત. તો અહીંયા ચર્ચા આપણે પહેલા અસતત ચલ વિશે કરેલી છે. શું છે એની વ્યાખ્યા? ફરી વાર કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. દાખલા તરીકે અહીંયા છે એક્ઝામ્પલ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. તો શું કુટુંબ દીઠ બાળકોની સંખ્યાને આપણે ગણી શકીએ? હા, 1, 2, 5 જે હશે તે. બીજું, માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા, કે રોડ પર એક્સિડન્ટ કેટલા થશે? કે ભાઈ 1 એક્સિડન્ટ, 2 એક્સિડન્ટ, 3 એક્સિડન્ટ એવા. તો એને આપણે ગણી શકીએ. તો એ બધા એક્ઝામ્પલ શેના છે મિત્રો? અસતત ચલના. ત્યાર પછી છે જો કોઈ ચલ x ની કિંમતો 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમત ધારણ કરે તો તે ચલને અસતત ચલ કહેવાય છે. મિત્રો તમને અસતત ચલની વ્યાખ્યા પૂછાય તો તમારે કઈ લખવાની? જે અહીંયા છે તે. અહીંયા ફરીવાર સમજાવું છું કે જે ચલ બે સીમા વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને અસતત ચલ કહે છે. આ તમારે અસતત ચલની મિત્રો વ્યાખ્યા લખવાની. ત્યાર પછી અહીંયા સતત ચલ, કે જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય
તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા તમે વ્યાખ્યામાં એટલી બધી સમજ તો પડતી હશે નહીં, બરાબર, પણ અહીંયા તમે સિમ્પલ શું સમજી શકો છો કે ભાઈ આ આવે અહીંયા કે નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમત હોય તો અસતત, અને બધી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો એને શું કહેવાય? સતત. તો અહીંયા સતત ચલના એક્ઝામ્પલ છે. શું છે? વ્યક્તિની ઊંચાઈ, દિવસનું મહત્તમ તાપમાન વગેરે સતત ચલના ઉદાહરણ છે. પણ મિત્રો આપણે હવે આગળ સમજીએ કે સતત અને અસતત કઈ રીતે જોઈએ. તો જોયું કે વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની આ ઇમ્પોર્ટન્ટ છે, ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને શું કહેવાય? અસતત ચલ કહેવાય. સાદી ભાષામાં યાદ રાખવા માટે કે ગણતરી કરવી પડતી હોય કઈ રીતે? જો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે કે ભાઈ 1 બાળક, 2 બાળક, 3 બાળક, એ રીતે. બીજું છે માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા ગણવી પડે, કેટલા એક્સિડન્ટ થયા એ પણ આપણે કાઉન્ટ કરવા પડશે. અને ત્યાર પછી શું છે કે જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, આ ઇમ્પોર્ટન્ટ, બરાબર. શું છે કે માપવું પડતું હોય, તો એટલે કે ચલની કિંમત સાથે માપનો એકમ જરૂરી હોય. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. શું છે મિત્રો? એકમ જરૂરી હોય તેને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીની ઊંચાઈ સેન્ટીમીટર કે ઇંચમાં કે ફૂટમાં મપાય, દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં મપાય, તો એ બધાને શું કહેવાય છે મિત્રો? સતત ચલ. અહીંયા આપેલું છે અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે, અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. એટલે મિત્રો આજે પહેલો સવાલ હતો ને કે સંખ્યાત્મક ચલના પ્રકાર કયા કયા? સતત ચલ અને અસતત ચલ. તો ફરી એકવાર અહીંયા સાદી ભાષામાં તમને સમજાવી દઉં. પહેલું સતત ચલ. સતત ચલ. તો સતત ચલ આપણી ભાષામાં કઈ રીતે યાદ રાખી શકો કે ભાઈ જે ચલને, બરાબર, એમાં એકમ જરૂરી હોય. હવે એકમ એટલે શું? દાખલા તરીકે વિદ્યાર્થીઓનો વજન, તો વજનનો એકમ શું હશે મિત્રો? કિલોગ્રામ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનો 40 કિલોગ્રામ એનો વજન છે, તો 40 ની પાછળ આપણે શું લખીશું? કિલોગ્રામ, બરાબર, એ એનો એકમ થયો. ત્યાર પછી વિદ્યાર્થીની ઊંચાઈ, કે ભાઈ ઊંચાઈનો એકમ કયો? સેન્ટીમીટર અથવા તો ફૂટ. તો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ 130 સેન્ટીમીટર હોય તો પાછળ આપણે સેન્ટીમીટર લખીશું. તો સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં યાદ રાખવા માટે કે ભાઈ જે ચલની પાછળ એનો એકમ લખાતો હોય એને શું કહેવાશે? સતત ચલ. અને બીજી સેમ એવો જ બીજો પ્રકાર કયો હતો? અસતત ચલ, બરાબર. બીજો હતો અસતત ચલ. તો અસતત ચલ એટલે શું? કે જેની પાછળ એકમ લખવામાં આવતો નથી, બરાબર, એકમ લખવામાં આવતો નથી, એને શું કહેવાય છે? અસતત ચલ. એમાં એક્ઝામ્પલ હતું કે ભાઈ કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, કે ભાઈ એક કુટુંબમાં કેટલા બાળક હશે? આ પહેલું એક્ઝામ્પલ. પછી બીજું માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા, કે ભાઈ રોડ પર કેટલા એક્સિડન્ટ થાય, તો એને સિમ્પલ આપણે કહી શકીએ કે ભાઈ ગણી શકાય 1, 2, 3. એની પાછળ એકમ લખવામાં આવતો નથી, તો એને શું કહેવાય છે મિત્રો? અસતત ચલ. બરાબર છે. ત્યાર પછી છે મિત્રો જોઈએ કે સમષ્ટિ તપાસ. અહીંયા છે સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ આવૃત્તિ કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા પોઈન્ટ કયો? સમષ્ટિ તપાસ. અને બીજું કયું? નિદર્શ તપાસ. સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ, એના વિશે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યાર્થીઓ આપણે શીખીશું. પછી તો એ તપાસના આધારે જે માહિતી મળે એને શું કહેવાય છે મિત્રો? મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત. નામ શું છે? અવર્ગીકૃત. વર્ગીકૃત નથી એવી માહિતીને શું કહેવાય છે? અવર્ગીકૃત માહિતી છે. આ માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં કરવામાં આવતી મુશ્કેલી પડતી હોય છે. આથી તેને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. હવે મિત્રો સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમે ધોરણ 10 પાસ કરીને આવ્યા, બરાબર. તમે
ધોરણ 10 પાસ કરીને આવ્યા તો તમારા દરેક વિદ્યાર્થીઓના બરાબર ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવેલા છે તો એ જાણવા માટે પહેલા તો દરેક વિદ્યાર્થીનું નામ બરાબર, પછી એના પર્સન્ટેજ, પછી નામની સાથે નામની અંદર પણ અલગ અલગ હશે. પહેલા ભાઈ એની સરનેમ હશે, એની અટક હશે બરાબર, પછી તમારું પોતાનું નામ, તમારા પિતાનું નામ, વાલીનું નામ, એ બધું હશે. પર્સન્ટેજમાં બી કોઈના માન લો કે ભાઈ 40 થી લઈ અને 50% ની અંદર હશે, કોઈના 50 થી 60 ની અંદર હશે, કોઈના 60 થી 70 ની અંદર હશે, 70 થી 80 ની અંદર હશે, 80 થી 90 ની અંદર હશે બરાબર, અને 90 થી કદાચ 99 કે 95 કે 100 સુધીની અંદર હશે. તો આ બધી જે માહિતી છે આ માહિતીને શું કહેવાશે? મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત માહિતી. અને શું કહેવાશે મિત્રો? મૂળ માહિતી અથવા તો એનું બીજું નામ છે અવર્ગીકૃત. તો હવે આ મૂળ માહિતી છે, દાખલા તરીકે ભાઈ 40 થી 50 માં કેટલા વિદ્યાર્થી આવ્યા? તો કે ભાઈ 10 વિદ્યાર્થી, એનું નામ, એની સરનેમ, આ બધી. તો આ બધી જે માહિતી છે ને મિત્રો, એ મૂળ માહિતી કહેવાય. હવે આને તમારે કોઈ વ્યક્તિ પાસે તમારે રજૂ કરવી હોય બરાબર, તો ભાઈ તમે આખી એને ફાઇલ આપી દેશો, આખો ડેટા આપી દેશો કે ભાઈ આમાંથી તમે ચેક કરી લો. તો એ ચેક કરવા માટે શું થશે કે ભાઈ એને ઘણા બધા પ્રોબ્લેમ આવશે. તો એ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે આ માહિતીને ટૂંકમાં અથવા તો સંક્ષિપ્ત એને રજૂ કરવા માટે બરાબર, શોર્ટકટમાં એને એવી રીતે પ્રેઝન્ટ કરવાની કે એ વ્યક્તિને સારી રીતે સમજ પડી શકે. તો એ જે વ્યવસ્થા છે એને શું કહેવાય છે? વર્ગીકૃત માહિતી. તો આગળ આપણે એ જ છે, જુઓ કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ અને વર્ગીકરણ કહે છે. અને તે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. એટલે સમજ પડી વિદ્યાર્થીઓ? શું છે આ રીતે જો તમારી પાસે માહિતી હોય તો એને શું કહેવાય છે? અવર્ગીકૃત માહિતી. પણ એને તમે પ્રોપર મેથડથી પ્રેઝન્ટ કરો તો એ પ્રોપર મેથડ તમે જે પ્રેઝન્ટ કરો એને વર્ગીકરણ અથવા તો વર્ગીકૃત માહિતી પણ કહે છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જુઓ મિત્રો શું છે એક્ઝામ્પલ છે અહીંયા. દાખલા તરીકે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12, 16, 8, 12, 8, 8 અને 10 એકમ હતી એવું માલુમ પડે છે. તો આ અવર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમ હોય એવા કેટલા દિવસ છે? 3. એટલે અહીંયા તમે આ એક્ઝામ્પલ ની અંદર જો 8 કેટલી વખત છે? આ 1 વખત, આ 2 વખત અને 3 વખત. મતલબ 8 વસ્તુની માંગ હોય, 8 એકમ માંગ હોય તેવા 3 દિવસ છે. માંગ 10 એકમ હોય તેવા 1 દિવસ છે. માંગ 12 એકમ હોય તેવા 2 દિવસ છે. અને વસ્તુની માંગ 16 એકમ હોય તેવો 1 દિવસ છે. તો હવે એ માહિતી છે અને એને તમારે વર્ગીકરણમાં દર્શાવીએ તો અહીંયા આ રીતે ટાઇટલ લખવાનું મિત્રો ફરજિયાત. પછી આપણે શીખીશું કે અઠવાડિયા દરમિયાન વસ્તુની દૈનિક માંગ દર્શાવતું કોષ્ટક. તો વસ્તુની માંગ કેટલી હતી? અહીંયા તમને રકમ આપેલું 8, 12, 10, 12, 16. તો એને તમારે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાના કે 8, 10, 12, 16 અને પછી છેલ્લે લખવાનું કુલ. તો 8 કેટલી વખત છે તમે આ કોષ્ટકની અંદર? 3 વખત. તો અહીંયા લખ્યા 3. 10 કેટલી વખત છે આ રકમની અંદર? 1 વખત. તો અહીંયા લખ્યો 1. 12 કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા 2. 16, 1. તો આ પછી છેલ્લે અહીંયા કુલ કે ભાઈ 3 વત્તા 1 4 વત્તા 2 6 અને 1 વત્તા 1 7. એટલે ટોટલ કેટલા થશે? 7. તો આ જે મેથડ છે મિત્રો બરાબર, આ રીતે તમે વર્ગીકરણ કરી તો એ માહિતી અહીંયા જે તમને રકમ આપેલી એ કઈ હતી? અવર્ગીકૃત. એને તમે વ્યવસ્થિત રીતે શોર્ટકટમાં ગોઠવી તો એ પદ્ધતિને શું કહેવાય છે મિત્રો? વર્ગીકરણ. તો અહીંયા જ છે જો આગળ મિત્રો કે આમ આપેલ અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં રજૂ કરવાની પદ્ધતિને શું કહે છે? વર્ગીકરણ કહે છે. જે આપણે પહેલો અર્થ સમજવાના હતા તે. આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત મુખ્યત્વે નીચેના કારણ છે. વર્ગીકરણ શા માટે જરૂરી છે? આપણે એનો અર્થ જોયો કે વર્ગીકરણ કોને કહેવાય. હવે શા માટે જરૂરી છે એ જોઈએ. તો એના 4 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ મિત્રો, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં
સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે આપણી પાસે માહિતી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય તો અને એકદમ શોર્ટકટમાં અને એકદમ એટ્રેક્ટિવ આકર્ષક રીતે તમારે પ્રેઝન્ટ કરવા માટે વર્ગીકરણ જરૂરી છે, પહેલો પોઈન્ટ. ત્યાર પછી બીજું છે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. હવે જુદા જુદા લક્ષણ એટલે શું? દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું કે કીધું ને કે 40 થી 50 માં કેટલા વિદ્યાર્થીઓ? 10. 50 થી 60% કેટલા વિદ્યાર્થીઓ? 8. 60 થી 70% કેટલા વિદ્યાર્થીઓ? માનો કે ભાઈ 10. 70 થી 80 વાળા માનો કે ભાઈ 20 વિદ્યાર્થી. તો અહીંયા તમે કમ્પેરિઝન કરી શકો કે ભાઈ આપણી પાસે 60 થી 70% એવા 10 વિદ્યાર્થી છે, 70 થી 80 એવા 20 વિદ્યાર્થી. મતલબ તમારે કોઈની સાથે કમ્પેરિઝન કરવી હોય તો પણ તમે કમ્પેરિઝન સરળતાથી કરી શકો. ત્રીજો પોઈન્ટ સિમ્પલ છે મિત્રો, સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. સમય, શક્તિ અને નાણાંની બચત કરવી હોય તો પણ તમે વર્ગીકરણથી કરી શકો. અને ચોથો પોઈન્ટ છે મિત્રો, અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે. એટલે જેને રિલેટેડ તમે સ્ટડી કરો છો, બરાબર, જેને રિલેટેડ તમે રિસર્ચ કરો છો, તો એને લાગતા વળગતા બીજા લક્ષણોની સરળતાથી માહિતી મેળવવા માટે વર્ગીકરણ જરૂરી છે. તો મિત્રો આજનો આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે, બરાબર. તમને તમારી નોટબુકની અંદર વિદ્યાર્થીઓ તમારી નોટબુકની અંદર અમુક ટૂંકા પ્રશ્નો, બરાબર, લખવાના છે. એ ટૂંકા પ્રશ્નની અંદર તમને અહીંયા મેં 2 પ્રશ્ન તમે તો પહેલા તમને કીધા વિદ્યાર્થીઓ કયા કયા હતા, ફરીવાર તમને બતાવું છું કે ભાઈ સંખ્યાત્મક ચલના પ્રકાર જણાવો. એમાં કયા કયા? સતત ચલ અને અસતત ચલ. આ પહેલો સવાલ. ત્યાર પછી મિત્રો બીજો સવાલ કે સતત ચલ, બરાબર, સતત ચલ એટલે શું? સતત ચલ એટલે શું અને તેના ઉદાહરણ. અને તેના ઉદાહરણ જણાવો. એ રીતે ત્રીજો સવાલ કે અસતત ચલ એટલે શું? અસતત ચલ એટલે શું અને તેના ઉદાહરણ. અને તેના ઉદાહરણ. મિત્રો આ સતત અને અસતત ચલ બંને તમને ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે અને એના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ પણ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને વારંવાર પૂછાય છે. ત્યાર પછી મિત્રો ચોથો સવાલ છે તમારા માટે કે ભાઈ અવર્ગીકૃત માહિતી એટલે શું? અવર્ગીકૃત માહિતી એટલે શું? ત્યાર પછી મિત્રો પાંચમો સવાલ છે વર્ગીકૃત માહિતી એટલે શું? વર્ગીકૃત માહિતી એટલે શું? અને છઠ્ઠો સવાલ છે મિત્રો વર્ગીકરણ એટલે શું? બરાબર. છઠ્ઠો સવાલ એવો પણ લખી શકો વર્ગીકરણની જરૂરિયાત. વર્ગીકરણની જરૂરિયાત જણાવો. તો મિત્રો આ 6 પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.